બ્લાઉઝમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે શોલ્ડર ઉતરવાનો. જ્યારે આપણે ગળાને પાછળ ડીપ કરીએ, ગળું ઉતારીએ ને ત્યારે શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ શરૂ થતો હોય છે. બોટનેક ગળું જ્યારે બનાવીએ ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, કોલરમાં પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ જ્યારે આપણે ડીપ ગળું બનાવીએ ને ત્યારે શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ શરૂ થાય છે. હવે આ શોલ્ડર પડવાના બહુ બધા કારણ છે, તો હું તમને અલગ અલગ રીલ્સમાં સ્ટેપ બાય સ્ટેપ એના કારણ પણ બતાવીશ, એના કારણે શોલ્ડર પડતો હોય છે અને એનું સોલ્યુશન પણ બતાવીશ. તો તમારે એ જાણવાનું છે કે તમારે એમાંથી કયા પ્રોબ્લેમથી શોલ્ડર પડે છે, તો એ સોલ્વ કરી શકો. પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો, જેનાથી સ્ટેપ બાય સ્ટેપ રીલ્સ તમારી સુધી પહોંચી શકે. વિડીયો જો તમને કંઈ કામ ન લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેનાથી આ જાણકારી બધાને મળી શકે. હું આજે તમને પહેલું કારણ જણાવીશ, સૌથી મોટું કારણ. નોર્મલી આમ તો બહુ બધા કારણથી શોલ્ડર પડે તો બધા કારણ મોટા જ છે, પણ મેઇન કારણ એવું છે કે તમારી સ્લીવ, જ્યારે સ્લીવ તમારે ફિટિંગ થતી હોય ને વધારે પડતી, ત્યારે શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. કારણ કે ઘણીવાર તમે જોયું છે કે બંને સાઈડ શોલ્ડર નથી પડતો, એક સાઈડ જ શોલ્ડર વધારે પડતો હોય. અને આનું રીઝન શું છે કે તમારો હાથ છે ને એક જાડો ને એક પતલો હોય. ફિક્સ નથી હોતો કે ડાબો જાડો હોય કે જમણો જાડો હોય, પણ કોઈ પણ એક જાડો પતલો પણ હોઈ શકે, બંને હાથ સરખા પણ હોય. પણ જ્યારે એક હાથ જાડો ને એક પતલો હોય ને ત્યારે શોલ્ડર પડવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. જે હાથ જાડો છે ને એ સાઈડ શોલ્ડર પડતો હોય. રીઝન એવું છે કે સ્લીવ તમે જે ફિટિંગ કરી છે, એ જાડો હાથ છે એ સાઈડ તમારે સ્લીવ વધારે પડતી ફિટ થાય છે, જેનાથી આ શોલ્ડર ઉપર ચડી નથી શકતો. તો જો આ સ્લીવ ઉપર ન ચડે તો શોલ્ડર અહીંથી ખેંચાતો હોય, નીચેની સાઈડ પડી જતો હોય. તો એ સાઈડની સ્લીવ થોડી લૂઝ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. અને બીજું, આર્મોલ પણ ચેક કરી લેવાનો છે. આ આર્મોલવાળો ભાગ છે એ પણ જાડા પતલો હોય, તો જે આર્મોલનો ભાગ ફિટ થતો હોય એ ભાગમાં તમારે આર્મોલનું પણ લૂઝ કરવાનું છે, જેનાથી શોલ્ડર ઉપર આસાનીથી ચડી જાય અને શોલ્ડર ખેંચાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો શોલ્ડર નીચે ઉતરતો નથી. આ તો થઈ ગયું આનું એક કારણ. હજી આના બહુ બધા કારણ છે, તો આગળની રીલ્સમાં તમને સ્ટેપ બાય સ્ટેપ આના બીજા કારણ અને એનું સોલ્યુશન જરૂરથી બતાવીશ. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો, જેનાથી આ રીલ્સ તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ મળતી રહે.